મજામાં છો ને? ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. જો અહીંયા બેને એક અક્ષર લખ્યો છે. અહીંયા જો આ ભ લખ્યો, અહીંયા મ લખે, આમ જુદા જુદા અક્ષરો લખેલા છે. શું લખેલું છે? અક્ષરો. તો એ પહેલા તમારે છૂટા વાંચવાના છે. બોલો છો બધા. ભ મ ર ડો. પહેલા કેવા વાંચવાના? છૂટા. અને પછી વાંચવાના ભેગા. બરાબર. હવે ભ મ ર ડો. તો આપણે ભેગા વાંચીએ તો કઈ રીતે વાંચવાના? ભમરડો. સરસ. કઈ રીતે વાંચશું? ભમરડો. અને પછી એ શબ્દ છે પછી અહીંયા તમારે બનાવવાનો છે. બરાબર. આ ગુલાબી લીટીની અંદર આ ઉપર નીચે અડી જાય એવા અક્ષર કાઢવાના. ચલો વાંચો. પહેલા વાંચો અને પછી લખો. ચલો સાનવીબેન. ચલો હવે ભેગા વાંચો. ભમરડો. અને લખીશું કઈ રીતે? એ પણ ભેગો. છૂટો છૂટું લખશો તો એ શબ્દ કહેવાય નહીં. શબ્દ કહેવાય નહીં. ચલો લખો. ચલો ભમરડો. ઉપર ગુલાબી લીટી છે, બંનેને અડકી જવા જોઈએ. તમારા નોટમાં છે ને આ ડબલ લીટી? તો એ લીટીની અંદર આવી રીતે લખવાના. ચલો કયો શબ્દ બન્યો? ભમરડો. ભ મ ર ડો. એ અક્ષર પેલા છૂટા બોલવાના, પછી ભેગા બોલવાના અને પછી લખવાનું. ચલો હવે બીજો લખું. હા, પૂછી કાઢો. ચલો ચલો દરેકે કેટલા શબ્દ બનાવવાના? 2. કેટલા બનાવવાના? 2. ચલો અહીં શું લખ્યું બોલો? કયો મૂળાક્ષર? જામફળ. ભેગું કઈ રીતે બોલવાનું? જામફળ. અને બેન શબ્દ લખાવે તો પણ કેવું લખવાનું? ભેગું. જામફળ. તો ભેગું કઈ રીતે બોલશું? ફરી બોલો જોઈ. આ વખતે કઈ લખશો? કઈ ભૂલ કરેલી પેલી વખતે? હા, વચ્ચો વચ્ચ લખવાનું. હા બેટા, જોવાનું આપણે શબ્દ કેવો છે 4 અક્ષરનો, તો વચ્ચો વચ્ચ લખવાનું એટલે ફાવે. જામફળ. બરાબર જોઈ રહેજો. હા, પછી તમે શું કરો છો? શ્રુત લેખન કરાવે ને તો જામફળ અડને બદલે ઘણા ડ લખીને આવે છે. જય શું લખીને આવે? ડ. હવે અહીં જોઈ લેજો. અહીંયા શબ્દ લખો તો બરાબર ધ્યાન રાખવાનું કે જામફળમાં કયો અડ આવે કે ડ આવે એમ. જો કેવું મસ્ત લાગે ને? મસ્ત. આવી રીતે લખવાનું છે. ચલો સાનવી માટે જોરદાર ક્લેપ કરો. ચલો હવે આવશે જય. તું એની જગ્યાએ જતી રહે. જય આવતો રહે. ડસ્ટર કઈ ગયું? ભૂસી કાઢો બેટા. ચાલો ચલો હવે કોણ આવ્યું? જયભાઈ. જયભાઈ મૂળાક્ષરો વાંચો. લ. ચલો ભેગું કઈ રીતે બોલશું? ચલો ફરી બોલો. છૂટું બોલો જો પેલા. ભેગું બોલો. યશપાલ. લખો યશપાલ. વચ્ચે વચ્ચ લખજો. યશપાલ. ય કરો તો પ જેવો લાગવો જોઈએ નહીં. પેટ બહાર નીકળવું જોઈએ. ટ જેવો પાડવાનું. સરસ. સ. હવે સ જોઈ લો પેલા. ઉપર નીચે લીટો અડકી જવો જોઈએ. વાંધો નહીં. ચાલો પછી નોટમાં સરસ લખજો પણ. હા, એ તો મોટો ચોક હતો ને એટલે વાંધો નહીં. ચલો પ કેવો કાઢવાનો બેટા? મેં શું કીધું હમણાં? ટપાલીના ટ જેવો નહીં. મસ્ત ચાચ બનાવી અને પ પાડવાનું. જો આવું લખશો તો કેવું પડે? ખોટું. લાવો પ કઈ રીતે પાડશું? જો આવી રીતે પાડવાનું. ચલો પાડો. ફરી લખો. ચલો માપના અક્ષર કાઢવાના. લીટીમ સમય એવડા. યશપાલ. પ સરસ પાડો. ચકલીન ચાચ જેવું બનાવો.
લ. ચલો હવે બીજો 2 શબ્દ બધાએ લખવાના ને બનાવવાના. તમને વહેલા વહેલો કામ પૂછે ભાઈ. ચલો હવે આપણે બીજો શબ્દ લખ્યો છે વાંચો. ઘડિયાળ અને ભેગો બોલીએ તો ઘડિયાળ. લખો ચલો જયભાઈ. પછી દરેકે નોટમાં આવા શબ્દો લખવાના છે. બંને લીટી અડાડી દેવાની સામસામેની, એવડા અક્ષર કાઢવાના. સરસ. સરસ. અડો કેવડો મોટો પાડી દીધો. જો બધા અક્ષર એક સરખા લખે ને તો જોરદાર લાગે. જો આ સાનવીને કેટલા મસ્ત આવડે. પછી નિધિના અક્ષર જોરદાર આવડે. આવે ને? ચાલો ચાલો ક્લેપ કરો જય માટે. ચાલો હવે આવશે નિધિબેન. ચાલો હવે કોણ આવ્યા? નિધિબેન. ચલો નિધિબેન વાંચો. મૂળ અક્ષર વાંચો બેટા. હવે ભેગું બોલીએ તો જગમગ. ચલો બધાય બોલવાનું છે. એક એક અક્ષર છૂટો પાડીને બોલો. ચલો ભેગું વાંચો. ફરી વાંચો. જગમગ. ચલો લખો. વચ્ચેથી લખો. વચ્ચેથી. એક બાજુ નહીં લખવાનું, વચ્ચેથી જ લખવાનું. અને સામે જો મારે સામું જ જોવાનું. સરસ. ચલો કયો શબ્દ લખ્યો? ચલો લાવો ડસ્ટર લાવ, ભૂસી કાઢો. ચલો નિધિબેન વાંચો છૂટા છૂટા. ફટાકડા લખો. ચલો ફટાકડા એમ લખજો. માથું ઊંચું રાખીને લખવાનું બેટા, એવું આખું નમાઈ નહીં દેવાનું. હા એમ અડકી ના. સરસ. ચલો નિધિ માટે જોરદાર ક્લેપ કરો. ચલો હવે આવશે નિકુલભાઈ, પછી હેતશ્રીન વાર. હા ને બેટા? હા ને? ચલો હવે કોણ આવ્યું? નિકુલભાઈ. નિકુલભાઈ હવે પહેલા કેટલા મૂળાક્ષર લીધેલા આપણે? 4. હવે આપણે 3 મૂળાક્ષર લઈશું. બરાબર? ચલો શું લખી વાંચો જોઈ. ધતુરો. ચલો ભેગું વાંચો જોઈ. ધતુરો. આવું બેન વંચાવે તો આવી જ રીતે વાંચવાનું. બરાબર? ચલો લખો. ધતુરો. વચ્ચે લખો. વચ્ચે પીળી લાઈન જેવા અક્ષર કાઢવાના. સરસ. હરખો કરો ને બેટા. તુરો. પછી એવું નહીં લખવાનું. પછી જગ્યા, પછી તું, પછી જગ્યા એવું લખવાનું નહીં સાનવી બેન. ચાલ જો અહીં જો હું લખું જોજે. હા લખ. ચાલ આપણે એમને એમ લખ. ચાલ આપણે એમને નહીં લખવું, એમને એમ લખ. તને જેવું ફાવે એવું. હા ને? મોટો ધ પાડ. એવડો મોટો નહીં. કેવો જીભ કાઢે. એટલે તો શીખવાડું છું. એને ચોકથી લખ્યું ના હોય ને એટલે ના ફાવે. વાંધો નહીં. ચાલો ધતુરો. સરસ. નોટમાં સરસ અક્ષર લખજે બેટા. આમાં ફાવે ને એવું થાય એટલે. ચાલો હવે આપણે બીજો લખીશું. લાવો બીજો લખશું. હા આપણે લાઈ. ચાલો અહીંયા બીજો હું લખું છું. ચલો વાંચો. સરસ. ફરી બોલો. વાંધો નહીં બેટા. ગો અને અડ. ફરી બધા વાંચો જો. ચાલો જોઈ. અડ અને ભેગો વાંચો જોઈ. જય વાંચો છો ભેગું.
ભૂગોળ. ચાલો લખો. અક્ષર એકદમ સુપર કાઢવાના. 1 નંબર. ભૂ ગો અડક. ચલો ક્લેપ કરો. ચલો હવે આવ્યા નિધિબેન. ચલો નિધિબેન વાંચો વાંચો. લખો. ચાલો ઓજાલ. લ કહેવાય કે ર કહેવાય? ચોતરું બોલે મારા દીકરો ને બેટા. પછી હું શીખવાડું ને, આપણે બોલાય જ કરશું. લખો સરસ અક્ષર લખો. ઓ દેખાય ભાઈ તમને? ઓ કે મારો જો ઓ કેવો લખ્યો છે? બસ બધું પૂછી કાઢ પેલા. ધીમે રહીને લખા બેટા. ઓ જા સરસ. આ લીટો ભૂસી કાઢવાના પહેલા પછી લખવાનું. સરસ. ચલો ક્લેપ કરો નિધિ માટે, હેતશ્રી માટે, સોરી.